અને આપ જાણો છો, બધા રોટેરિયન છો. જુનાગઢથી પણ અમારા રોટરી ક્લબના મેમ્બર પ્રકાશભાઈ ને બધા મિત્રો આવ્યા છે અહીંયા. પ્રકાશભાઈ થકી હું આપ સૌના દર્શન કરી શીખો છું. એટલે આ સંસ્થા પરોપકારનું કામ કરે છે, બીજાને મદદ કરવાનું કામ કરે છે. ગરીબ દર્દીઓ હોય, ગરીબ વિદ્યાર્થીઓ હોય, વિકલાંગ હોય, એના માટે તો આ કાર્યક્રમ છે. એના બિપિનભાઈ છે, બધા હોદ્દેદારોના નામ મને કાંઈ બહુ યાદ નથી, કારણ કે હવે મારી ઉંમર થઈ ગઈ એટલે નામ ભૂલાઈ જાય. અમારે એક ભોજા બાપા હતા ને, એ સવારમાં ઉઠીને બેઠા તે એનું નામ ભૂલી ગયા. અને એને એમ થયું કે હવે મને કોક કહેશે કે તમારું નામ હું તો શું જવાબ આપીશ. એટલે બિચારા વાયમાં પડવા જતા હતા, વાયમાં પડીને મરી જાઉં એટલે હું કંઈ ખટખટ નહીં. એમ વાયમાં પડવા જતા હતા, એમાં એક ધનો કરીને મજૂર બોલ્યો, ભોજા બાપા અટાણમાં ક્યાં ઉપડ્યા કે ધન છે ધના, તે મારું નામ યાદ કરી દીધું. હું તો મારું નામ ભૂલી ગયો હતો, એમ હું હવે મારું નામ ભૂલું એટલી જ બાકી છે. પણ બધા હોદ્દેદારોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પ્રમુખ છે, સેક્રેટરી છે, બધા કે ભાઈ આવો સમાજનું એક બહુ જબરજસ્ત સુંદર માઇક સાઉન્ડ છે, એ પણ સરસ છે. ટાઉન હોલ સરસ છે, સાંભળવાવાળા સરસ છે. હવે જે કાંઈ ખામી છે અમારી છે. લોક સાહિત્યનો આ કાર્યક્રમ છે, અને મેં તમને કીધું એમ પરોપકાર માટે આ સંસ્થા બધું કામ કરી રહી છે. કોઈ વાવાઝોડું હોય, કોઈ નુકસાની થઈ હોય, ધરતીકંપ છે, એ વગેરેથી આપ પરિચિત છો બધા, એટલે વિશેષ હું તમને લંબાણથી નથી કહેતો, મને ખબર છે. એટલે પણ લોક સાહિત્યની માધ્યમથી, લોક સાહિત્યની વાતોથી આપણે આ કાર્યક્રમ આ માણવો છે. લોક સાહિત્ય એટલે લોકોમાંથી આવેલું સાહિત્ય, લોકોનું હિત જેમાં પડ્યું હોય. લોક સાહિત્ય લોકોનું હિત જેમાં હોય એવો કોઈ દુહો હોય, લોકોનું હિત જેમાં પડ્યું હોય એવું લોકગીત હોય, લોકોનું હિત જેમાં પડ્યું હોય એવો કોઈ છંદ હોય, એને લોક સાહિત્ય કહેવાય. સાહેબ ઝવેરચંદ મેઘાણીને મુંબઈમાં કોકે પૂછ્યું હતું કે લોક સાહિત્ય એટલે શું, તો કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. આ મેઘાણીભાઈના શબ્દો છે. અભણ બોલે ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય. પેલા માણસે કીધું એથી આગળ ખરું, તો કે ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય. તો કે એથી આગળ વાત ખરી. મેઘાણીભાઈ ત્રીજી વાત બહુ સરસ કરી છે. ગામડાનું ભોળ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય. સાહેબ ગામડાની સરળતા બોલે અને બુદ્ધિને ઘુમરે નાખી દે. સાહેબ મને ગામડાના બાપાએ કીધું, આ એસી અમારી ઉપર જે બહુ ફૂંક આવે છે એ આમ જાય આ ઓડિયન્સ ઉપર થોડી ઘણી, તો એને રાહત રહી અને અમને રાહત રહી. જો શક્ય હોય તો અહીં બહુ આવે છે. અમારા સાજીદા મિત્રો કહે છે કે બહુ આવે છે એસી. ભાઈ તું પણ કહે છો. એટલે જો શક્ય હોય તોની વાત છે. આપને શક્ય હોય તો એસી થોડું ઓછું થાય, અમારા તરફ ઓછું થાય, એ બાજુ વધે એવું કરજો. એ બાજુ ન વધે તો કાંઈ નહીં, પણ અહીં ઓછું થાય એવું થોડું કરજો. મને ગામડાના બાપાએ સરસ વાત કરી હતી. મને કે વિકુદાનભાઈ, આ જીવન છે ને એ શેરડીના સાઠા જેવું છે. મને કે લે, મેં કીધું શેરડીનો સાઠો જીવન એ કેવી રીતે મળે? મને કે માંડ મજા આવે તો ગાંઠ આવીને ઊભી રહી, વળી એને ઉકેલો તો બીજી ગાંઠ આવીને ઊભી રહી, માંડ એને ઉકેલો તો ત્રીજી ગાંઠ આવીને ઊભી રહી, અને પછી તો પૂછડાનો ભાગ આવી જાય એટલે મોડું જીવને પૂરું ને હાઠોય પૂરો ને બધું પૂરું થાય. તમને નથી લાગતું કે મેઘાણીભાઈની વાત સાચી છે કે અભણો બોલે ને ભણેલા સાંભળે? એક ગામડાના બાપાને મેં હમણાં પૂછ્યું, સાહેબ બહુ મજા આવશે તમને. મેં કીધું બાપા મજામાં? મને કે હું મજામાં, પણ આ કુટુંબની આપને કાંઈ ખબર નથી. કેટલી સરસ વાત છે. ખબર હું મજામાં છું. મને કે વિકુદાનભાઈ, પણ આ કુટુંબની કાંઈ ખબર નથી મજામાં છે કે નથી. એ વાતે બહુ સાચી છે ને. કોણ મજામાં છે કોણ નથી ને કોને ખબર પડે એમ. પછી એને મને એક બહુ સરસ વાત કરી કે મને કે હું વૃદ્ધ થયો છું, હવે હું આ મારી જીવનના અંતકાળ તરફ જઈ રહ્યો છું. આજે મેં મારા મોટા દીકરાને બોલાવીને એમ કીધું કે બેટા, હું જ્યારે મરવા પડું ને ત્યારે મને નિરાયતે મરવા દેજો. પાણીનું ચમચિયું ખોહીને મને ગોટે ન ચડાવતા.
અને બાપુજી ઓળખો એમ તો બોલતા જ નહીં કોઈ. તમને આખી જિંદગી ઓળખ્યા, હવે જેને ઓળખવો છે એને ઓળખવા દો ભલા માણસ. તમને નથી લાગતું કે બહુ સાચી વાત છે? કારણ મેઘાણીભાઈ તો ગામડા જ ખૂંદ્યા છે, નેહડા જ ખૂંદ્યા છે. ગામડે ગામડે પર્યટન કરી, પ્રવાસ કરી અને એને સાહિત્ય મેળવ્યું છે. એ મેઘાણીભાઈ જો એમ કહેતા હોય કે અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય, ગામડું બોલે અને નગર સાંભળે એનું નામ લોક સાહિત્ય, અને ગામડાની સરળતા બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય છે. આ લોક સાહિત્યની વાતો અમે તમારા સામે કરવા માટે આવ્યા છીએ. અમે બધું જાણીએ છીએ ને તમે કાંઈ જાણતા નથી એવું કાંઈ છે નહીં, પણ તમારા અને મારા જીવતરની વાતો છે. એટલે હું કાંઈક વાત કરું તો મને અડે છે ને તમને ક્યાંક અડે છે. લોક સાહિત્યની વાતો એટલે કુટુંબ સંબંધની વાતો, ભાઈ બહેનની વાતો, પિતા પુત્રની વાતો, ભાઈ ભાઈની વાતો, પતિ પત્નીની વાતો, જે કુટુંબ જીવનની વાતો છે એ બહુ મોટી વાત લોક સાહિત્યમાં આવે છે. આપણે ત્યાં લોક સાહિત્ય કામે ક્યાં ના કહી છે. જો કરવું હોય તો કોકને પાણીનો લોટો પાવો હોય તો પાણીયારો આપણે ના પાડે છે, કોકને રોટલો ખવડાવવો હોય તો ચૂલો આપણને ના પાડે છે. કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, અને બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો. ફરીવાર સાંભળો, કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો, બુદ્ધિને ક્યાં વાંધો છે જો અનુસરવું હોય તો, અને હામે પૂરે હાથી ડૂબે. આનું જયારે સેટિંગ કરી છે શું છે? નહીં, બંધ નહીં કરતા, તમે નહીં કરતા, એ કંટ્રોલ અહીં કરશે પોતે જ. સામે પૂરે હાથી ડૂબે અને માછલા તરે. આ સરસ વાત છે. સામે પૂરે હાથી ડૂબે, માછલા તરે. કાં તણખલું બનો તમારે તરવું હોય તો. તમારે તરવું છે, ભવસાગર તરવો છે તો હળવા ફૂલ થઈ જાઓ. આ વંટોળ છે ને એ નુકસાન કરે, ડળિયા ઉડાડી નાખે, ઝાડમાં પાડી નાખે, મકાન પાડી નાખે, પણ એની આંટી મૂકી દે તો એ પવન જ છે. એ માણસ અહંકારની આંટી મૂકી દે તો બધાને પ્રેમ મંડે કરવા, બધા એને પ્રેમ કરવા માંડે. એટલે અમારા કવિને કહેવું પડ્યું, સચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી, ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી. सच्चे प्रेम की तो चारे जहां पे असर होगी, न होगी तो समझना तेरी कहीं कसर होगी. और ये युक्ति अजमा के हिंगोल अगर मौत आ जाए तो हज चाहक के दिल में तेरी कबर होगी. साहब ये हाड़ा तने हाथनी कबर न हो, ये तो दिल में दरेक ना दिल नी मालिपा ई मानसनी भावना, एनी संस्कृति, एना संस्कार कोतराई जाए छे. એટલે કે અમારા કવિને કહેવું પડ્યું છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, દુઃખની મજા સુખ છે, સુખની મજા દુઃખ છે, બે સિક્કાની બે બાજુ છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અને લવલેશ કવિ કે મોતનો ડર મુદીને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. બધા આવેલા મિત્રોને, આપણા ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી અકુભા સાહેબ આવ્યા છે, એમની સાથે મહેમાનો આવ્યા છે, એનો હું બહુ ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. મારા બહુ પરમ સ્નેહી અને પરમ મિત્ર છે. અને વાત કરી હતી કે અકુભાઈ સાહેબ આવશે, અને હવે આપ સૌ આપની જગ્યા લઈ લ્યો, જ્યાં જગ્યા મળે ત્યાં. આમાં શું હોય છે કે લોકોને મોડું આવવાની ટેવ ન હોય, પણ લોકોને એમ હોય કે પ્રોગ્રામ શરૂ કરે પછી આપણે જઈએ, અને અમને એમ કે બધા આવે પછી શરૂ કરીએ. એટલે આ પહેલ અમે કરીએ એમ. લોકો તો હજી આવે છે ધીરે 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 ધીરે, અને બરાબર છે. સૌરાષ્ટ્રમાં એ બધું ધીરજ જોઈએ. હા, એક કાકા એના ભત્રીજાને કીધું કે બેટા વહેલા જન્મ્યા હોત તો અટાણ મરી ગયા હોત. એને કેવી રીતે ઉતાવળ કરાવી એની ભાઈ આપણે સમજી ગયા. હા, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે,
સુખની મજા દુઃખ છે. મિત્રો, હું તમને દાખલો આપું. જામનગરથી તમારે અમદાવાદ જવું છે ને તમે બસમાં ચડો અને જગ્યા ન મળે, ધ્રોળ જાઓ જગ્યા ન મળે, જોડિયા જાઓ જગ્યા ન મળે, રાજકોટ જાઓ જગ્યા ન મળે, અને ઠેઠ તમે આમ આગળ જતા લીંબડી જાઓ ને જગ્યા મળે ને જે બેહવાની મજા આવે ને રિઝર્વેશનમાં ન આવે. કારણ કે હું અને તમે ઊભા છે એની મજા બેહવાની છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણો છે. એટલે અમારા કવિને બહુ સરસ કવિતા જામનગરના જ કવિની છે, પિંગલસિંહ બાપુની ખૂબ જાણીતી રચના છે, ખૂબ ગવાયેલી છે, ખૂબ લોકો ગાય છે અને લોકો પ્રેમથી સાંભળે છે. એ કવિતાથી આપણે શરૂ કરીએ કે હરિની હાટડીએ મારે રોજનું હરિની હાટડીએ મારે રોજનું. મને મારો ઈકો ઓછો રાખજો, બરાબર સંભળાય એમ કરજો બધા. હરિની હાટડીએ મારે રોજનું માગ્યું નહીં એનું તો કોઈ દી નારાયણે નાણું. ઈ હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું છે. છોડવું પડે, આપવું પડે, દેવું પડે. આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય અને આપણું આખું ઘર ડેલી સુધી જોડ્યા જાય અને આપણા હાથમાં ન આવે ને પછી આપણે એમ કહીએ કે મારા દાડા વાહ ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય. એ રોટલો કોઈ દી દાડાને પૂગે નહીં, કારણ કે નાખ્યો તો નથી, એના જીવના જોખમે ઢોળી ગયું બિચારો. એને ઉદારતા કહેવાય કોઈ દી? મોઢામાં દાંતનો 80 વર્ષના બાપા એમ કે દીકરા શેરડી ખાધે જેવડા થયા એટલે આપણે નથી ખાતા. પણ અમને ખબર તમે હું કામ નથી ખાતા. એ મોઢામાં એકેય દાંત નથી, તઈ તમે શેરડી મૂકીને કે આખા માદરિયા ગાંઠું હોતા ખાઈ જતા તમે. તો આ છોકરા ગાંઠું તો બારી કાઢે છે. એમ છોડવું પડે છે સાહેબ. નરસિંહ મહેતાને જુનાગઢમાં કોઈ એમ કહેતું ને સાહેબ કે તમારો દીકરો ગુજરી ગયો તો કે મારો હરી કરે હાચું બાપા. આ જ શબ્દો, હા, મારો હરી કરે હાચું. નરસિંહ મહેતાને કોઈ આવીને એમ કે કુંવરબાઈનું મામેરું ભગવાન પૂરી ગયા તો કે મારો હરી કરે હાચું બાપા. જોયું? સુખમાંય મારો હરી અને દુઃખમાંય મારો હરી, એને નરસિંહ મહેતો કહેવાય. અટાણે ઘણા બીડીની જુડી ભૂલી ગયા હોય ને આપણે એમ કહીએ કે તમારી બીડી પડી રહી તો ફરંગ ટીકાઈને હું કે ખબર મારું હાવ નરસિંહ મહેતા જેવું છે. એમ નરસિંહ મહેતો આ શિવાજી બીડી ભૂલ્યો તો, નરસિંહ મહેતો તો સંસાર ભૂલ્યો તો ને એનો તે કાપો વાયરો ભડના દીકરા. એમ નરસિંહ મહેતો ન થવાય. એ જ નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા દે રે રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. બના દે રે રે ભાઈ નથી મફતમાં. બજારમાં કોક વેચાણા તો ખેલ કલામાં. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું છે. બડી બજાર પડતા કે પદ વંદન કરું વો તો જય જય જલારામ. પોતાની પત્નીને દાનમાં દેતા દિલના જેનાનો ડરતા સંતને. સંતપણા રે 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 ભાઈ નથી મફતમાં મળતા. રે ભાઈ નથી મફતમાં
મળતા, એના તો મૂળ ચૂકવવા પડતા. દુનિયામાં સંતોને સંતપણા, દાતારોને દાતારપણા ક્યાંય નથી મફતમાં મળતા. સાહેબ, એમાં છોડવું પડે છે. મારો માણાવદરનો બનેલો હકીકતનો દાખલો સાહેબ તમને કહું. અકુબા સાહેબ જુનાગઢ નવાબને હલાવી નાખ્યો માણસે. 24 ગામડાનો ધણી હોય, કમાલખા બાબી. આજ પણ માણાવદરની બજારમાં એમ કહેવાય છે કે નહોત બાબી કમાલા તો સબી બાબી નમાલા. સાહેબ આમ કહેવાય છે. એવો દાતાર હતો. બજારમાં નીકળે તો ગરીબોના ટોળા લાગી જાય છે. જુનાગઢ નવાબને હલાવી નાખ્યા કે કમાલ 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 થાય છે. કમાલ છે કોણ? તો કે બાપુ આપણા માણાવદરના કમાલુદ્દી ખાન બાબી દરબાર. 24 ગામડાનો ધણીઓ. અને જુનાગઢ નવાબ તો 999 પાદરનો ધણી. એને હલાવી નાખ્યો માણસે. એમ આ કમાલ, ઈ કમાલ ખાન છે? તો કા જુનાગઢ બોલાવો એકવાર એને. દાતાર તો વિનય પણ હોય ને. કમાલખા બાબીને જુનાગઢ બોલાવ્યા. નવાબ પાસે આવીને કીધું, આપ હુકમ કરો, ફરમાવો, આપની શું સેવા કરું? કમાલખા બાબી, તૈયાર થઈ જાઓ. બગી તૈયાર કરી, બગીમાં બેસી જાઓ. બેસી ગયા. સકરબાગ તરફ જવું છે આપણે. સકરબાગ તરફ જતા હતા. બનેલી એક જુનાગઢનીઓ. એમાં એક ફકીર સૂતો હતો રોડ ઉપર, આમ રસ્તામાં, ફૂટપાયરી ઉપર. બગી રોકી જુનાગઢ નવાબે. 999 પાદરના ધણીએ. અને એટલે કીધું, કમાલખા બાબી નીચે ઉતરો. નીચે ઉતર્યા. પોતે નીચે ઉતર્યા. ફકીર પાસે જઈને કે, કમાલખા, આને કંઈક આપશો આપણે? આને દેવું છે કાંઈ? અને કમાલખા બાબીનો વિનય ને નમ્રતા જુઓ સાહેબ. આપ નામદાર જે ફરમાવો આપીએ છે. આપ જે કયો આપીએ. તો કે નહીં, આજ કમાલખા બાબી જે કહે. બાપુ હું તો 24 ગામડાનો ધણી કહેવા. મારું તો વાટકીનું શિરામણ કહેવાય, કુકડીનું મોતો ઢેફલે કહેવાય. બાપુ હું શું આપું? આપ 999 પદરના ધણી છો. આપ આપો એ રોડું લાગે, હું થોડું દઈ શકું. નહીં, આજ તો કમાલખા બાબી જે કાપી એમ છે બાપુ. તો હા, કે આને હું મારું માણાવદર દઈ દઉં, પછી તમારું જુનાગઢ દઈ દો. હે કે આનો મારું માણાવદર આપી દો, પછી તમારું જુનાગઢ દઈ દો. તો કે ઈ કેમ બને? તો કે અમથી નથી કેતું કોઈ કમાલ 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 કમાલ. આપણા સમાજમાં નથી ઘણે ધોખો કરતા. અમારો કોઈ ધડો ન કર્યો. ધડાનો પાણો જોયો, ઘહાઈ ગયો હોય. વેપારી વર્ગ બેઠો ને ખબર છે. ધડાનો પાણો ઘહાઈ ગયો હોય. તું મૂર ઘહાણો નથી, તારો ધડો કરે કોણ? જેનું હોય એનું ઉપાડી આવ્યું છે ભલા માણસ. ગંગાજી ગયા એક જણો હરાવાય, એના કુટુંબના વડીલનું ગંગાજીને કાંઠે બાપુ. અને ત્યાં ગોરબાપાએ કીધું કે 7 પ્રકારના ધાન લાવો. તો કે એકેય પ્રકારનું નહોતું, તે મારા બાપુજી ગુજરી ગયા. 7 પ્રકારના ધાન ક્યાંથી લેવા દેવા? તો એમ કરો, ટકો કરો. તમે એક જણો ટકો કરો. તો કે મારા પિતાશ્રી પોણા ગામના ટકા કર્યા, અને એક અમે ન કરીએ તો ન હાલે. એ કાંઈ ન કર્યું ને અહીંયા આવી ગયા પછી વાતું કરે છે કે મોટા ભાઈ, તો ગોરબાપાએ આપણું રાખ્યું બહુ. ગંગાજીને કાંઠે આપણું રાખ્યું, ઓહો કોઈ રાખ્યું. મોટા ભાઈ કીધું, નાના ભાઈ આપણે ગોરબાપાનું બહુ રાખ્યું. તો કે આપણે શું રાખ્યું? તો કે 2 ધોતિયાના જોટા રાખ્યા, ત્રાંબાની 2 ગાયગરું રાખી, તરભાણા રાખ્યા. આપણે કઈ ઓછું નથી રાખ્યું. ત્યાંથી ઉપાડી આવ્યા, એ બીજાને હું દેવાના હતા સાહેબ. માગ્યું નહીં એનું તો કોઈ દી નારાયણે નાણું. ઈ હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. મનુષ્ય જીવન છે ને, આ રોટરી ક્લબ તો આના તો રોટરી ક્લબ છે ને, એ તો સેવાનું જ કામ કરે છે સાહેબ. મને ખબર છે, હું જુનાગઢમાં રોટરિયન છું. શું કહેવાય પ્રકાશભાઈ? માનદ કહેવાય? શું કહેવાય? હા, એવી રીતે. કારણ કે હું જઈ શકું નહીં મારા પ્રોગ્રામની હિસાબ. પછી મને એણે કીધું કે તમારે ફી ન ભરવી, આવું નહીં, પણ તમારે આ માનદ તરીકે રહેવું. એટલે હું એ રીતે છું ત્યાં. પણ એનો પ્રોગ્રામ હું કરી આવું. આ પ્રોગ્રામ કરવા આવ્યો છો, હું જુનાગઢ રોટરી ક્લબની હિસાબે જ આવ્યો છું સાહેબ, તમારો પ્રોગ્રામ કરવા. પણ દેવાની વાત છે, આપવાની વાત છે. અને મિત્રો, બીજી વાતો નથી કરવી. દેવાની મજા કેવી છે ને લેવાની મજા કેવી છે ને, એ તમારે વાંચવું નહીં, કોઈને પૂછવું નહીં, અખતરો કરવો. તમારે ત્યાં બેન દીકરી આંટો દેવા આવી હોય ને, એને 5000 રૂપિયા દેતા હો ને, એક એનો ફોટો પડાવવો.
અને 1000 રૂપિયા કોક ઉછીના લેવા જાવ એનો ફોટો પડાવો અને 2 ફોટાને તમે હું હામાં રાખીને જોઉં એટલે કેમેરો કહી દે કે દેવામાં મોઢું કેવું છે અને લેવામાં મોઢું કેવું છે. સરળમાં સરળ વાત છે ને સાહેબ. આ ક્યાં પુરાવાની જરૂર છે, આ ક્યાં વાંચવાની જરૂર છે. એટલે દુલા કાગે એમ કહેતા 5 બાબતો અંદરથી આવે, 5 વસ્તુ અંદરથી આવે. ચિત્તની શાંતિ અંદરથી આવે, મનની પ્રસન્નતા અંદરથી આવે, દિલની દાતારી અંદરથી આવે, ગુમડાની રૂજ અંદરથી આવે, ટાઢિયા ટાવની ટાઢ એ અંદરથી આવે છે. આ બહારની બાબતો છે જ નહીં, આ અંદરની દુનિયાને હણગારવાની વાત છે સાહેબ. એટલે તો અમારા કવિએ કીધું છે કે આલમ ગજબ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી એ તમામ નથી. આલમ ગજબ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી એ તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, થોડી બુદ્ધિ વાળા થોડા અને ગાડાના ક્યાંય ગામ નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. હા ક્યાં વાત. મારા સંગીતકારોનો પરિચય કરાવ્યો આપું. બેન્જો ઉપર સંગત કરે છે શરદ ડાભી, બહુ સરસ બેન્જો વગાડે છે. તાલીઓના ગગડાટથી જરા એને વધાવો. સંગીત છે એ તો અદ્ભુત છે સાહેબ. હા, કોઈ પણ કલાકાર હોય ને બાબુ, કોઈ પણ કલાકાર હોય એ સાજની ઉપર હાથ મૂકે, હાર્મોનિયમ ઉપર, તબલા ઉપર, બેન્જો ઉપર, વાયોલિન ઉપર, અને એમાંથી સંગીત જન્મે ને એને જ વગાડ્યું કહેવાય. નકર ગણાય તો ગણાય, એને વગાડે ન કઈ ઘયા કહેવાય. અમારે જુનાગઢમાં એક જણો વાયોલિન વગાડતો હતો. વાયોલિન આખી રાત વગાડ્યું. હવારમાં પાડોશીને કીધું કે તમે વાયોલિન સાંભળ્યું? પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? તો હા કે હું તો મારા હિંડોરાના કડામ તેલ પૂરી મરી ગયો. મને એમ કે આનો અવાજ આવે ઘસડ ઘસડ ઘસડ, કેવું વહેરું કહ્યું છે એને. હે, પણ બહુ સંગીત જેમાંથી જન્મે, માટીના સુર જેમાંથી જન્મે, તમને તો નો સમજાય તો હૃદયને હલાવી નાખે, એને વગાડ્યું કહેવાય સાહેબ. હા, શરદ ડાભી બેન્જો બહુ સરસ વગાડે. તબલા પર ભરત મોકરિયા બહુ સરસ તબલું વગાડે છે. તબલાની વાત આવી એટલે એક વાત કરી દઉં. નદીમાં પૂર આવ્યું ને તો તબલાની જોડ તણાતી જતી હતી. તે બધા જુવાનો ઊભા હતા હકુભા કે પડો પડો કોક આપણે મંડળમાં ઘટે છે. પડો પડો પડે નહીં, બીજાને પાડે. તો તું પડીને શું વાંધો? તો મંડળમાં ઘટતી હોય તો લઈ લઈને ઉપાડ લે ને. તમે પડો, હું નહીં. પડો પડો પડો. એમાં એક જણો પડ્યો ને તબલાની જોડ બારી કાઢી ભેરા ભગતે નીકળ્યા. એ કડે બાંધી કોઈક સંતના હામિયામાં ગયા છે. શેરી વરાવું સજ કરું હરી આવો ને. હરી અને ઘીરે ગયા ને આસીબા વેનમાં ગયા પાણીના. ચોથે ગામ નીકળ્યા, ચોથે ગામ ઠેઠ સાહેબ. ગામના માણસોએ બારા કાઢ્યા, ઊંધા ટીંગાડ્યા. 5 વાગ્યાનો હાંજનો ટાઈમ થયો. ત્યાં આંખું ઉગાડીને એટલું બોલ્યા, એકાદી કલાનો સહારો હોય તો તરી જવાય ખરું એમ. કલા છે એ કુદરતની દેન છે સાહેબ. ભરત મોકરિયા તબલા ઉપર સંગત કરે છે અને અભયગીરી સાધુનું સંતાન છે, એ પણ તબલા ઉપર સંગત કરે છે. મંજીરામાં પ્રકાશ વાજા
અને મનોજ મકવાણા. આ મંજીરાવાળા ને તો અણહાર ઉપર તમને ખબર પડી ગઈ છે કે બેયના લગ્ન થઈ ગયા છે. નકર મંજીરાવાળાની હગાઈ ઘડીકમાં થાય નહીં હકુભા સાહેબ. કારણ કે હામાવાળા પૂછે કે મૂર્તિઓ ધંધો શું કરે તો હું કેવું હું એ વગાડે કેવા જેવું નથી કે ભાઈ મજીરા વગાડે તો ઓલા કે અમારે મજીરા વગાડવા હે ને પછી એની પણ 5-5 રૂપિયા ભાડના મજીરાઓને શેર સોનાના કરીને દેખાડે એ સૌરાષ્ટ્રના કલાકારો છે સાહેબ. મુંબઈમાં મને એક જણાએ કીધું હતું, મને કે ભીખુદાનભાઈ તમે શું ગાયું શું બોલ્યા મને કાંઈ ખબર નથી, સમજાણું નથી. તમે હતા ક્યાં ગયા હતા? મને કે હામો જ બેઠો હતો. પણ મેં કીધું તો તમને કેમ ન સમજાણું? મને કે હું તમારા મજીરાવાળા હામું જોયા કર્યો હવારો હવાય, એને માથામાં કંઈ લાગે કંઈ લાગે કંઈ લાગે કંઈ લાગે, લાગવા જ ન દીધું મને કે એને. મેં કીધું ભાઈ એમ લાગવા દે તો એવડા ક્યાંથી થયા હોય હે? પણ આથી અમે બધાથી રૂડા લાગીએ છીએ. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટમાં હાલે છે ઘડિયાળ તમે કાંડે બાંધીને કાં ફરો, પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ. અને હવે સાંભળજો, દે તો સૌને તુને પણ દેશે, એનો શું તને ઈતબાર નથી? આખી દુનિયાને આપે તને નહીં દે. દે તો સૌને તુને પણ દેશે, એનો શું તને ઈતબાર નથી? સૌનું સુણે તારું કાન સુણે, તારા અંતરનો પુકાર નથી સાહેબ. પુકાર વિના કેમ આવે? દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા હતા ને સાહેબ, તારે એને એમ હતું 5 પાંડવો છે ને દુશાસનની કોઈ તાકાત નથી મારા વસ્ત્ર હરણ કરી શકે. પણ કમરની ગાંઠ મંડી છૂટવા અને નાભીમાંથી શબ્દ નીકળ્યો, રે કનૈયા રખી લેહુ લાજ. કનૈયાના 3 અક્ષર ક ન ય, કાન પે કકાર, મીઠ ગુણ પે નકાર, યકાર કે નાથ દ્રૌપદી કે નાથ હરી બેઠે તે સાહેબ. કનૈયાના 3 અક્ષર દ્રૌપદી બોલી, રે કનૈયા રખી લેહુ લાજ. એ કાન પે કકાર, ક નીકળ્યો તારા સૈયા ઉપર કૃષ્ણ સૂતો હતો, ન નીકળ્યો તારા અર્ધે પલે પૂગી ગયો હતો, ય નીકળ્યો ત્યાં તો વસ્ત્ર પૂરતો તો કેટલી ઝડપી આવ્યો હોય છે સાહેબ, કલ્પના તો કરો તમે. સૌનું સુણે તારું કાન સુણે, તારા અંતરનો પુકાર નથી. આપણે ઘણી વાર નથી કહેતા કે હરિના હુકમ સિવાય પાંદડું હલતું નથી, પણ તું બેઠો બેઠો જાડવું હું કામ હલાવ્યું છું લેવા દેવા વિનાનો? તું હોખણો રે ને. દેતો સૌને તુને પણ દેશે, એનો શું તને ઇતબાર નથી? સૌનું સુણે તારું કાન સુણે, કે તારા અંતરનો પુકાર નથી. અને શેઠ આડતીઓ મહા ઉદાર, કે જેને ચોપડે ક્યાંય ઉદાર નથી, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી, એવો શેઠિયો સાહેબ. દુલા કાગની કવિતા છે ને, કે છેતરે નહીં છેતરાય ના અબજોનો આડતીઓ દિશે, હિસાબો સૌના રાખતો એ શેઠિયો કેવો હોય છે સાહેબ. દશરથના બાપના જો હિસાબ રાખ્યા હોય અને મૃત્યુ વખતે દશરથને જો એમ કેવું પડે કૌશલ્યાને કે આ દિવાલમાં મને કંઈક દેખાય છે, દિવાલમાં મને કંઈક દેખાય છે. કૌશલ્યા એટલું બોલ્યા કે તમારી તબિયત બરાબર નથી, રામનો વિરહ છે એટલે તમને એવું લાગે છે, દિવાલ છે ત્યાં કાંઈ નથી. દેવી તમને દુઃખ ન લાગે એટલે મેં વાત નહોતી કરી, પણ હું જ્યારે મૃગયા કરવા માટે ગયો અને ઠે 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 કરતા મેં બાણ ચડાવ્યું અને એ બાણ છોડ્યું અને એ મૃગલો સમજીને મેં બાણ માર્યું ન હતો. શ્રવણના પ્રાણ વ્યા ગયા અને એને મને એમ કીધું હતું કે મારા અંધો નંધી મા બાપને તમે પાણી પાઈ આવો. એ હું પાણી પાવા ગયો ત્યારે એ જી અંધો અંધી બેન તપસી રે એની મૂર્તિ ખડ ખડ ઘસી દશરથને સામે દેખાણા રે 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 ઓલા અંધો અંધી બે તપસી, અંધો અંધી બે તપસી જેને સામે દેખાણા હોય તો મારું તમારું તો હું ગજું છે સાહેબ. કર્મ કરતા પેલા કવિ કે વિચાર કરજો, એ આવ્યા વિના રહે જ નહીં. 3 વૈજ્ઞાનિકો વાતો કરતા હતા. 3 વૈજ્ઞાનિકો કે ભાઈ ગુજરાત વિજ્ઞાન એટલો બધો વિકાસ કર્યો છે કે કરોડો રૂપિયાને ખર્ચે ઇંગ્લિશ ફિલ્મ બનાવે 2 કલાકમાં પૂરી કરી દે. બીજો વૈજ્ઞાનિક છોકરો એમ કહેતો હતો કે લાખો રૂપિયાને ખર્ચે આ હિન્દી ફિલ્મ બનાવે તો 2.5 કલાકમાં પૂરી કરી દે.
તો એક ત્રીજો જણ બોલ્યો કે હજારો રૂપિયાને ખર્ચે આ હિન્દી ફિલ્મ બનાવે, ગુજરાતી ફિલ્મ બનાવે તો 3 કલાકમાં પૂરી કરે છે. કરોડો, લાખો અને હજારો રૂપિયાને ખર્ચે. ગામડાના બાપા કહે તમારા વિજ્ઞાન કરતાં અમારા વિશ્વભરનું વિજ્ઞાન બહુ આગળ છે હો. કે દાખલો આપો. હામો ગભણ માણા, મેં તમને કીધું તું હાવ પણ માણા એ ઓલા 3 વિજ્ઞાનીને કીધું તમારા કરતાં અમારા વિશ્વભરનું વિજ્ઞાન બહુ આગળ છે, તો દાખલો આપો. અમે દાખલો આપ્યો એમ કે માણા 60 વર્ષ જીવ્યો, 70 વર્ષ જીવ્યો હોય, જિંદગીની એક જ છેલ્લી મિનિટમાં એને 70 વર્ષની ફિલ્મ બતાવી દે ભગવાન. બતાવી દે ને. નથી આપણે કહેતા અમારા બાપુજી છેલ્લે હાવ મૌન થઈ ગયા હતા. મૌન નહોતા ત્યાં ફિલ્મ જોતા હતા. ચડી હોય જેવી કરી હોય એવી ચડી હોય, ફિલ્મ જોતા હતા. અંધો અંધી બે તબ છેતરાય નહીં, છેતરાય ના. એને તમે છેતરી ન હગો. હું તમે મને છેતરી હગો, હું તમને છેતરી હગું, પણ ઈશ્વર નો છેતરાય સાહેબ. છેતરાય નહીં, છેતરાય ના. અબજો નો આળતીઓ દિશે, હિસાબો સૌના રાખતો ઈ શેઠિયો કેવો હશે. આપણે છેતરી કોકને તને ગાળી આ લઈને રખડે છે. જ્યાં આવે ને ડોકમાં નાખી દીધો. કોઈનો હુતર નો હોય, કોઈનો હીર નો હોય. બસમાં તમને હવે તો બહુ નથી ચડતા, અને આપ સૌ તો સુખી માણસો એટલે બસમાં બહુ ઓછા જતા હો. ને બસની ગીર્દી અમે બહુ સહન કરી છે. પ્રાણભાઈ વ્યાસ, હું, દિવાલીબેન, લાખાભાઈ, અમે તો બસમાં જ રખડતા હતા સાહેબ. મોટરું ક્યાં હતી જ. અને ઊભા રહેતા, આમ નાકું પકડીએ, હાથમાં સુટકેસ હોય. આ હકીકત તમને કહું છું. આમ ઊભા હોય, પછી રાતે હુતા હોય તો આમ જ હુતા હોય. ઓલી ટેવ પડી ગયેલી ને એમ. પછી થોડી નામ થયા તો ઓળખાણ થઈ કે લાખાભાઈ આવી આવો, ભીખુદાનભાઈ આવી આવો, દિવાલીબેન આવી આવો, પ્રાણભાઈ આવી આવો. જગ્યા પછી ગાડીઓ તેડવા આવતી, મૂકવા ન આવતી. પછી તેડવા આવે ઠેઠો રોંઢે ટાણે આવીને લઈ જાય, પણ મૂકવાનો વારો આવે ને પ્રોગ્રામ પૂરો થાય ત્યાં એકબીજા મંડે વાતો કરવા કે ભાઈ ગાડી ક્યાં ગઈ? ભૂરા, એ ભૂરા ગાડી? તો કે ગાડી ભાયાવદર ગઈ છે. કોણ લઈ ગયું? તો કે કાંતિ લઈ ગયો છે. આવવાનો તો કે તો ના પાડતો હતો. અમે સાંભળીએ એમ બધી માંડે હો. હા, એ ના પાડતો તો હું નહીં આવું. તો હવે હું કરું? થકવે, અમને થકવે, માનસિક થકવે. અને અમારી પાસેથી જ બોલાવે કે ભાઈ બસ મળશે. ત્યાં એને પ્રાણ આમ જીવ આવી જાય. હાલો અહીંથી આમ તમે વળશો સીધા વ્યા જાઓ, ત્યાં બસ સ્ટેન્ડ ત્યાં જાઓ એટલે બસ પડી જશે. રાતના 4 વાગે હકુભા સાહેબ એ અમે બસ સ્ટેન્ડ જઈ. ભૂખ લાગી હોય હાજે તો ખાઈ ન હગીએ, ને પૂરું થાય પછી ખાવાનું કાંઈ ન હોય. પછી કેન્ટીનના બરણીઓના તીખા ગાંઠિયા, તમને ખબર ને, જૂના માણસો જેને ખબર પડી. હરિયા જોઈ લ્યો, પેઢા સોલાઈ જાય. પણ ભૂખ લાગી હોય શું કરીએ? એ 50-50 ગ્રામ ગાંઠિયા ખાય ને બાકડે બેહીએ ને અમે પૂછીએ બસ તો પોરબંદરથી આવે જાય સવારે 8 વાગે. 8 વાગે પછી રાહ જોઈને બેહીએ તો મારું માથું નીંદર આવે તો આમ જાય, પ્રાણલાલ વ્યાસનું માથું આવે, બેન ભટકાય આમ જોઈ લે તમે. મેં હા હું જ તો હું જ છું. એટલે હું કોઈના બીજા માથા આવી નથી ગયા ને વિશ્વમાં નીંદર આવી એમાં વળી હેરાન થાય. છેતરે નહીં, છેતરાય ના. પણ પહેલા તો બસમાં જતા ને, બસમાં તમે ચિત્ર જોયું છે. ઘણા કરગરતા આવ્યો કંડક્ટરને, એ સાહેબ લઈ જાઓ, એ સાહેબ લઈ લ્યો ને, એ મારા વાલા મારે બહુ મોડું થાય, એ ભાઈ મારા પ્રસંગ છે, મારી ભાણેજની હગાઈ છે, એ ભાઈ લઈ લે ને. એટલે કંડક્ટરને દયા આવે, લઈ લે. જેવો કંડક્ટર એને લઈ લે ને, પાછો ઈનો એ કંડક્ટરને શું કે ખબર? રેવા દે કેટલાક ચડાવવા તારે આમાં આવે. એ પોતે ચડી ગયો ને એટલે રેવા દે કેટલાક ભરવા તારે આમાં. ભલા માણા હું ભર્યા ભર થયો છો બોલો. અને પાછો બારીએથી મોઢું કાઢી લો ચડતા હોય ને પેસેન્જરને શું કહે ખબર? હમણાં બીજી ખાલી મૂકા હે બીજી. એમ ખાલી મૂકા તો તું ચડ્યો હતો, હું વાંધો હતો? તું તો ભણના દીકરા ખૂટ્યો માથા મારે માખે આખો યોગ્યો. છેતરાય નહીં, છેતરાય ના. અબજોનો આડતીઓ દિશે, હિસાબો સૌના રાખતો એ શેઠિયો કેવો છે. પણ એક કડી સાંભળજો સાહેબ, આપણી વાત ક્યાં પડી છે? હરિની હાટડીએ. આપણે ત્યાં જવું છે, પણ આ એક કડી સાંભળી લેજો. શું કે છે? કે શેઠ આડતીઓ મહાઉદાર, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. એને જેટલું જ તેને
તલભાર વધુ એ દેનાર નથી. આ ક્યા વાત. પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ગોતી લેજે મનુષ્ય દેખ એવો કિંમતી મને તમને મળ્યો છે કે કોઈ તમને એમ કે જામનગરની બજારમાં કાલ કે પ્રમદી કે મારી પાસે કાંઈ નથી તો એને એક આ કડી સંભળાવજો સાહેબ કે ઈશ્વર કૃપા કઈ યત્ન કરો માગ્યું ઈ મળનાર નથી. ઈશ્વર કૃપા કઈ યત્ન કરો માગ્યું ઈ મળનાર નથી. હે અને તું એમ કેતો મારી પાસે કાંઈ નથી તો મનુષ્ય દે હિંગોલ મળ્યો તને. મનુષ્ય દે હિંગોલ મળ્યો ઈ હરિનો શું ઉપકાર નથી. વિચાર તો કરો સાહેબ. મને તમને માણસ બનાવ્યા ભગવાને એનો કોઈ ઓછો ઉપકાર છે? આપણે એમ કે મારી પાસે કાંઈ નથી, હું તો મરી ગયો, હું તો દુઃખી થઈ ગયો. નહીં, તને મનુષ્ય અવતાર મળ્યો છે, ઈશ્વરની દેન મળી છે. મનુષ્ય યત્ન કંઈક કૃપા યત્ન કરો તો મળે સાહેબ. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. હા હા, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા કોને કહેવાય એ તમને હું દાખલો આપી દઉં. મનુષ્ય યત્ન એટલે ખેતર તમે ખેડી નાખો, તમારું મારું ખેતર હોય ખેડો, ખાતર નાખો, એને ચોખ્ખું કરો, એ મનુષ્ય યત્ન કહેવાય. ઈશ્વર કૃપા કોને કહેવાય? એમાં તમે જે કંઈ વાવ્યું હોય ને એની ઉપર વરસાદ વરહે અને એમાંથી ઉગે એ ઈશ્વર કૃપા કહેવાય. મારો ને તમારો અધિકાર વાવવાનો છે, ઉગાડવાનો નથી. ઉગાડવા વાળું બીજું તત્વ છે સાહેબ. એ વરસાદ વરસાવે અને ઉગે એને મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા કહેવાય. હવે મનુષ્ય ઈશ્વર કૃપા જ કોને કહેવાય? એમાં મનુષ્ય યત્ન તો છે જ નહીં. તો આકાશ, સૂર્ય, ચંદ્ર, દરિયો એ મનુષ્ય યત્ન નથી, એ ઈશ્વર કૃપા છે. જો એમાં મનુષ્યનું ક્યાંય આવે ને, સૂર્ય ચંદ્ર ઘડવામાં ક્યાં આપણા મિશ્રુ ગયા હતા ત્યાં કુતારને ત્યાં ઘડવા માટે, સૂર્યચંદ્રને ઘડવા માટે, દરિયો ગાવા માટે આપણા મજૂરો ગયા હતા ત્યાં. એ ઈશ્વર કૃપા જ છે, મનુષ્ય યત્ન છે જ નહીં. અને ખાલી મનુષ્ય યત્ન કોને કહેવાય? ગામડાનો તોફાની છોકરો હોય, બજારમાંથી એક ગધેડું પકડી આવે, ઉકળેથી એક ડબ્બો લઈ આવે, એક ફટાકિયાની હર ડબ્બામાં મૂકે, એક દોરડું ડબ્બે બાંધે, એક છેડો ને ગધેડાને પૂંછડે બાંધે અને ફટાકિયાને હર ફોડે અને ઊભી બજારે ગધેડો રમરમાટી બોલતો જાય, એને મનુષ્ય યત્ન જ કહેવાય. એમાં ઈશ્વર કૃપા નથી આવતી ક્યાંય. આમાં ઈશ્વર કૃપા નથી આવતી. તો ઈશ્વરે તને આપ્યું છે, પરમાત્માએ તને આપ્યું છે, તને દીધું છે, આપ્યું છે. એટલે શું કે છે? પૃથ્વી પવન ને પાણી આપ્યા ઉલટયાણી. પૃથ્વી પવન ને પાણી જેને આપ્યા ઉલટયાણી. પૃથ્વી પવન ને